જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા. એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે. અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે. અને એ સિવાયના 4 અપક્ષ, એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે.